કુશાલે આપી રહ્યો છે એસજીવીએનના કાઉન્ટર પર પંકજ કનખરાનો 100 કાઉન્ટર છે, 149 રૂપિયાની ખરીદી છે. શું કરવું જોઈએ? હોલ્ડ કરી શકાય આ કાઉન્ટર? હવે અત્યારે સ્ટોક એકદમ જ સાઇડવે ટ્રેન્ડમાં છે અને પોસિબલ છે કે આ સ્ટોક થોડું ડિસ્ટ્રીબ્યુશનની સાઇન્સ પણ દેખાડે છે. અર્લી સાઇન્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન હોઈ શકે છે. એટલે મારી સલાહ રહેશે કે અત્યારે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ જ રાખે 130 નો. જો એના નીચે જાય તો એક વખત માટે વેચી દેવા જોઈએ. મને લાગે છે આની અપસાઇડ મોમેન્ટમ એક 155 લેવલ્સનો જો ક્રોસ કરે ત્યાંથી મને લાગે છે એક સારું ઇન્ડિકેશન આપશે. તો ત્યાં સુધી મારો વ્યૂ અત્યારે ન્યુટ્રલ છે. તો જેમ કે હોલ્ડ કરે છે તો અત્યારે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખે 130 ના લેવલ્સનો. અને આઈડિયલી વેઇટ કરે 155 160 ના લેવલ્સ એકવાર ટેક આઉટ થાય એના પછી અપસાઇડની મોમેન્ટમ મને લાગે છે કન્ટિન્યુ કરશે. ઓકે, તો 130 રૂપિયાના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે અહીંયા તમે કામ કરજો. આ 155 160 પછી એક મૂવમેન્ટ દેખાડી શકે છે એસજીવીએન લિમિટેડ, તો ત્યાં સુધી તમે હોલ્ડ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું અને તનવીર બાદીનો સવાલ આવી રહ્યો છે વાંકાનેરથી. નાલ્કોના 100 કાઉન્ટર છે, 85 રૂપિયાની એમની ખરીદી છે. 5-1 વર્ષ માટે હોલ્ડ કરવા માંગે છે, પણ લોંગ ટાઈમ માટે હોલ્ડ કરી શકે? નાલ્કો અત્યારે જો તો સ્ટોક ઓલમોસ્ટ સાઇડવેડ પ્રોફિટ બુકિંગ મોડમાં છે. પણ મને લાગે છે અત્યારે એક બોટમ આઉટ અપ્રોચ આપે છે સ્ટોક જે છે. તો મારી સલાહ રહેશે કે જો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરી શકે તો 162 ના લેવલ્સ છે જે એક સ્ટોપ લોસ રાખી શકાય છે ફોર એન ઇમિડિયેટ ટાર્ગેટ ઓફ 204. ઓકે, તો ઇમિડિયેટ ટાર્ગેટ આપણે 204નો જોઈ રહ્યા છે, પણ તમે તો વધારે અહીંયા ઊભા રહી શકો છો. 163ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ઊભા રહેજો. તમારી ખરીદીની પ્રાઇસ પણ ઘણી બધી નીચી છે, સમય પણ લાંબો છે, એટલે ત્યાંના તમે ઊભા રહી શકો છો, હોલ્ડ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈએ. જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે એના પર નજર કરીએ અને એ છે જિગ્નેશ બારોટનો. વારી રિન્યુએબલમાં ફ્રેશ એન્ટ્રી લેવી હોય 1450ના ભાવે તો લઈ શકાય? વારી રિન્યુએબલ્સ અત્યારે સ્ટોક ઓલમોસ્ટ પ્રોફિટ બુકિંગ મોડમાં છે અને ડિસ્ટ્રીબ્યુશન ચાલુ રહ્યું છે. મને લાગે છે સ્ટોક અત્યારે ડાઉન ટ્રેન્ડમાં છે એટલે ડેફિનેટલી આ કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ. પણ જો અગર એ હોલ્ડ કરતા હોય તો એક સ્ટોપ લોસ રાખે 1330 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ. અને આઈડલી વેટ કરે કે એકવાર થોડુંક બોટમ આઉટ અપ્રોચ થાય તો પછી મને લાગે છે આની થોડી ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ શકે છે. બટ એઝ ઓફ નાઉ દેર આર નો પોઝિટિવ ઇન્ડિકેશન્સ ઇન ધ સ્ટોક. ઓકે, તો નવી એન્ટ્રી લેવી હોય તો હમણાં નહીં લેવાની, રાઈટ? યસ, અત્યારે અવોઇડ કરવું જોઈએ ફ્રેશ એન્ટ્રી માટે. ઓકે, ફ્રેશ એન્ટ્રી માટે જિગ્નેશભાઈ તમને અત્યારના અવોઇડ કરવાની સલામતી દેખાઈ રહી છે. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે હેતલ મોદીનો આવી રહ્યો છે. સુઝલોન જો કરંટ માર્કેટ પ્રાઇસથી ખરીદી કરવી હોય તો કરી શકાય? સુઝુકી પણ કાઉન્ટરનું ત્યારે અવોઇડ કરવાની સલાહ આપીશ કેમ કે સ્ટોક ઘણો એક્સટેન્ડેડ ચાલી રહ્યો છે. પણ જો ઇન્વેસ્ટેડ હોય એ આમાં પોઝિશન મેન્ટેન કરી શકે છે. પણ ફ્રેશ એન્ટ્રી કરવાની સલાહ નથી આપતો કેમ કે રિસ્ક રિવોર્ડ ફેવરિંગ નથી. ઓકે, તો ફ્રેશ એન્ટ્રી માટે તમે સલાહ નથી આપી રહ્યા. અત્યારના રિસ્ક રિવોર્ડ નથી ફેવરેબલ, પણ જેની પાસે છે એ જરૂરથી હોલ્ડ કરી શકે છે. નેક્સ્ટ સવાલ પર જઈશું. જીસી પટેલનો સવાલ આવી રહ્યો છે. અદાની પોર્ટ અત્યારના બાય કરવું હોય તો કરી શકાય? પોર્ટ અત્યારે જે રીતે સાઇડવેઝ ટ્રેન્ડમાં છે પણ મને લાગે છે આમાં એક પોસિબલ એક્યુમ્યુલેશન થઈ શકે છે. સ્ટોકની વોલ્ટાલિટી ઘણી ઓછી છે. એટલે મને લાગે છે આમાં બહુ મેજર ડાઉનસાઇડનું સપ્લાય નહીં દેખાય. તો જે રિસ્ક ટેકર્સ હોય એ આમાં એન્ટ્રી કરી શકે છે વિથ અ સ્ટોપ લોસ ઓફ 1462. અને મારો અપસાઇડમાં ઇમિડિયેટ ટાર્ગેટ આવે છે 1700 રૂપિયાનો. ઓકે, જો રિસ્ક ટેકર હોય તો તમે અહીંયા એન્ટ્રી લઈ શકો છો. અદાની પોર્ટમાં ઇમિડિયેટ ટાર્ગેટ 1760ની આસપાસ આવતા અહીંયા દેખાઈ રહ્યા છે. તો જો તમે રિસ્ક લઈ શકતા હોય તો જરૂરથી તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો 1462ના સ્ટોપ લોસ સાથે. નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે જો શૈલેષ પટેલનો. સપ્ટેમ્બરનો જો કોઈ ફ્યુચર લેવો હોય તો કયા કાઉન્ટરમાં તમે ફ્યુચર લેશો? વેલ અત્યારે મને ટાટા કન્ઝ્યુમર મને એકદમ બુલિશ લાગે છે. સ્ટોકમાં રિસ્ક રિવોર્ડ ઘણી ફેવરિંગ છે. તો ડેફિનેટલી આ કરંટ માર્કેટ પ્રાઇસ પણ બાય કરી શકે છે ટાટા કન્ઝ્યુમરનો ફ્યુચર વિથ અ સ્ટોપ લોસ ઓફ 1162 અને ટાર્ગેટ અપસાઇડમાં આવે છે 1250 નો. ઓકે, તો ટાટા કન્ઝ્યુમરનો તમે ફ્યુચર બાય કરી શકો છો 1250ના ટાર્ગેટ માટે. અહીંયા એક ફેવરેબલ પોઝિશન પર છે, તો ટાટા કન્ઝ્યુમર તમે અહીંયા નજર રાખી શકો છો. પણ સાથે જ રજા લેવાનો સમય